અમદાવાદના ગોમતીપુરમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। એક સાથે 120 કોમર્શિયલ એકમ અને 45 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું। સંવેદનશીલ વિસ્તારમાં કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે। તો 45 જેટલા જે ગેરકાયદેસર મકાનો હતા તે દૂર કરવામાં આવ્યા છે। 120 જેટલા કોમર્શિયલ બિલ્ડિંગ જે હતા તે પણ દૂર કરવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ 212(2) મુજબ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવી 2007ની અંદર નોટિસ આપવામાં આવેલી હતી। આરડીપીની રોડલાઇનની નોટિસ આપવામાં આવી હતી। 120 કોમર્શિયલ બાંધકામ છે અને 45 રેસિડેન્ટ બાંધકામનો અમલ કરી રહ્યા છે। પ્રોસેસમાં અંદર હાઈકોર્ટ મેટર થયેલી હતી અને હાઈકોર્ટે જજમેન્ટ 2008માં બી આપેલું હતું અને તાજેતરમાં બી નામદાર કોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી। એમાં બી હાઈકોર્ટે ચુકાદો આપેલો છે અને એ અન્વયે કામગીરી કરીએ છીએ। અમદાવાદ ગોમતીપુર વિસ્તારમાં બુલડોઝર ચાલ્યું છે। 120 જેટલી કમર્શિયલ દુકાનો તેની સાથે 45 જેટલા ખાસ કરીને રેસિડેન્સને તોડી પાડવામાં આવ્યા છે, જે ગેરકાયદે બાંધવામાં આવ્યા હતા, દબાણ કરવામાં આવ્યું હતું તેવું એસ્ટેટ વિભાગનું કહેવું છે। અને તમામ જે સવારના મેગા ડિમોલિશન છે સવારથી ચાલી રહ્યું છે। સવારના લગભગ 6 વાગ્યાની આસપાસ મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે 15 દિવસ પહેલાં ખાસ કરીને નોટિસ આપવામાં આવી હતી અને આ નોટિસ અંતર્ગત તમામને મકાન ખાલી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો આ મેગા ડિમોલિશન અંતર્ગત ખાસ કરીને ગોમતીપુર વિસ્તારની અંદર 120થી વધારે કમર્શિયલ એકમો અને તેની સાથે ખાસ કરીને 45 જેટલી દુકાનો છે ને તે તોડી પાડવામાં આવી રહી છે। દાદાનું બુલડોઝર ફરી એકવાર ગોમતીપુર વિસ્તારમાં ચાલ્યું છે કે જેમાં કહી શકાય કે વિસ્તારની અંદર જે પ્રકારે દબાણ કરવામાં આવ્યું હતું તે તમામ દુકાનો એકમો તમામને પાડી નાખવામાં આવ્યા છે। મેગા ડિમોલિશન દરમિયાન પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આગામી 27 તારીખથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે સમયસર બોર્ડનું પરિણામ જાહેર કરી શકાય તે માટે 11 માર્ચથી મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી શરૂ થવાની છે અને તેના માટે 69,000 શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે। તો આ તરફ રાજ્ય શાળા સંચાલક મંડળનું માનવું છે કે તમામ કામગીરીનો ભાર સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પર આવી પડે છે, તેથી ખાનગી શાળાના શિક્ષકોને પણ કામગીરીમાં ફરજિયાત જોડવામાં આવે। વધુ માત્રામાં પેપર તપાસવામાં આવતા હોવાથી તેની સીધી અસર ધોરણ 9 અને 11ના શિક્ષણ કાર્ય પર પડે છે। રાજ્ય સરકારમાં અને બોર્ડમાં એક રજૂઆત આપી છે કે મોટા મહાનગરો છે, નવા અને જૂના બધા મહાનગરોમાં આ મૂલ્યાંકનના કેન્દ્રો ઊભા કરો અને ડીઈઓને સત્તા સોંપી દો। ડીઈઓ આખા રાજ્યમાંથી વિષયવાર શિક્ષકોને બોલાવી અને એક મહાનગરપાલિકા માટે 2 કે 3 વિષય નક્કી કરીને સમગ્ર રાજ્યની ઉત્તરવહી ત્યાં મૂકી દો।